પ્લીઝ એવી કમેન્ટ ન કરો. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે વાગી ગયા છે કેટલા 3 થોડીક વાર છે, તો એટલા વાગી ગયા છે. અત્યારે મેં નેવરી થઈ છું, કેમ કે થોડુંક કામ હતું, પાર્લરનું કામ હતું, તૈયાર કરવાના હતા, એટલે જો મોડકથી નેવરા થઈ ગયા છે ને. અત્યારે અમારે હેતુભાઈની રમવાનું ચાલુ છે. સમજો ફરતી કો રમકડા ભાઈ વેશમાં કા હનુમા તું કા કે ની હા લે હા હાલો ડાકા હે આમ જો અમારા પતુભાઈ નાથી જય હો દાદા કે છે, એ લખે. આમ જો પતુ જય હો દાદા, લાઈક કરજો. આ હું દોર્યું આ એટલે અમારા પતુભાઈ જો આવું દોર્યું. વાહ વાહ લાઈક શેર કરજો. આ એનો ઠેલો છે, એ બેઠો બેઠો લેસન કરે છે. આવી રીતે ડાગડા દોર્યા કરે એવું છે. મારે છે ને તૈયાર કરવાની હતી 3 લેડીઝને, તો એ કામ પૂરું કર્યું અને અત્યારે હું છોકરાને રમાડું છું. તો હાલો હવે બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને વિડીયો ગમે ને ફેમિલી, તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બેન અમારા મવા જા ને તે નાથી એક વસ્તુ લાવ્યા છે. હું તમને કહું, કબાટ. કા છોકરા માટે કબાટ લાવ્યા ને? યો કબાટ નહીં યો એટલે આ ગરડી છે. હકારો વાહ 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 ઈ ફાટી જાય. તો છે ને કબાટ લાવેલા છે. તો આમાં જો આવી રીતે છે, ફિટ કરવો જોઈએ. કા ફિટ કરી નાખવો ને, તો આવી રીતે બધી ભૂંગળીઓ ને એવું બધી વસ્તુ છે. તો હાલો હવે કબાટ ફિટ કરીએ ને તમને દેખાડીએ કેવી રીતે આ કબાટ છે. ઈ કેટલી પ્લેટો છે? 5 પ્લેટો છે એમ ને? તો હાલો ફિટ કરવા મળીએ. કા એ આ હારો છે કબાટ. પેલા અમે એક કબાટ લાવ્યા હા ને, તો એ થોડોક હળવો હતો એટલે વેલા તૂટી ગયો હતો. તો આ કબાટ એક હારો છે. આ કબાટ કેટલાનો આવ્યો છે, કેવી રીતનો છે એ હું તમને કહી દઈ. પેલા છે ને અમે બધું ફિટિંગ કરી નાખીએ. તો આવી રીતે છે ને આ પ્લેટ છે ને બટકા ભૂંગળી ફિટ કરે છે. આ ભાઈને અમારે જોવા જવું છે. કા ભાઈ? વાહ વાહ વાહ. આમ કરતા ને આમ કરતા આમ કરતા આમ કરતા કરતા આપણે એમ કે એમ કરે કરતા ભાઈ એમ કરતા કરની કરે 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 લે 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 નકરા કરે. તો આવી રીતે છે ને પ્લેટો ફિટ કરવાની છે. અમારા ભાઈ કામ કરવા લાગે નહીં વધારે આડા આડા આવે કામ કરતા હોય ને ના. તો આવી રીતે છે ને ફિટ કરીએ ને તો ફટાફટ ફિટ થઈ જાય. બસ હજી એમાં ભૂંગળીઓ જોડે ને આવી રીતે. ઓય બાપા મને વાગ્યું. આ હારું તૂટે નહીં. આમ જો આ છે ને આ તૂટે જ નહીં વેલાર. કા બેન ઓલો તૂટી ગયો છે વેલાર? કા હા ને આ ગેરંટી વાળો છે હે? કેમ કે આ પ્લાસ્ટિકનો છે એટલે કઈ વાંધો ન આવે, કઈ ઉપાધિ નહીં. હો નાની ભૂંગળી આ હરખી ફિટ કરવાનું. હો આમ જો કામ કરવા લાગે. એ જાન રાખજો કાંઈક તૂટી ન જાય. તો આવી રીતે છે ને ખાનાવાળી છે. હજી પ્લેટ મૂકવાનું છે. આ નાનું છે, નાનું છે ભાઈ, નાનું છે. આવી રીતના છે ને આવા બટકા ફિટ કરવાનું છે. આવું ઉભો રે, હવે પટ્ટી ફિટ કરવાની છે. હા આવી રીતે ખાના પેલા ફિટ કરી નાખશે. એનું દાંડિયા રસ લઈ હજી નોરતાની વાર છે. તો ફાઇનલી છે ને અમે કબાટ ફિટ કરી નાખ્યો છે. આવી રીતે કબાટ છે. હજી ઓલું પહેરાવાનું બાકી છે ને. હાલો પહેરાવી નાખ છે. કેવું થાય? તને ન આવડે ભાઈ, એ ફાટી જાય. એમ ન કરે બટા. મારો દીકરો આગળ ફિટ થઈ જાય ને એટલે તમારું છે. હો એ જાન રાખજો, હાથની જાન રાખજો. પંખો ચાલુ છે, બંધ કરી દો પંખો. તો આવી રીતે છે ને પેલા કવર ફિટ કરી દઈએ. ખૂણો ખૂણો મેળવવો જોઈએ. હો જાન રાખજો, ધીમે ધીમે હળવે હળવે રાખજો, નકર નવે નવો તૂટી જાય. હો જાન રાખજો, એટલે કહું નવે નવો તૂટી જાય. જાન રાખજો. હનુ મારે હનુ જોવા આવ્યો એટલે એ ખુશ થઈ ગયો ને કબાટ પાડીને. હા રેડી. આમાં તો છોકરા હિતાઈ જાય એવું છે. હે એ ના હતાવું નથી. એ કે મારે હતાઈ જાવ. મેં સાઈ જઈને ખોટા ખોટા કીધું ને મારે હતાઈ જાવ. તો આવી રીતે છે ને સેન વાળું છે. જો મસ્ત મજાનું અહીંથી સેન દઈ દેવાનું. ખાનું છે આમાં શું નાખવાનું? તેના દાંત એટલા આવે. જેમ અમે બોલીએ ને એવું શીખે. પતું નો અમારે એવું છે. તો આવી રીતે ખાના છે. રેડી ફિટ કરી નાખો.
તો આવી રીતે છે ને ફિટ કરી નાખો. મસ્ત મજાનો કબાટ છે. દેખાડો તો ખરા. એ વાહ 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 વાહ, તારલા વાળો કબાટ હો, મસ્ત નો છે. ઘરમાં વૈયા ગયા લઈને. કેમ કે હવે છે ને એમાં કપડા જે હોય ને યેતુના ને પતુના એ નાખવા બે ભાઈઓ માટે છે ને લાવ્યા છે. બે ભાઈનો મારા કપડા છે ને ઘણો બધા છે તો નાખવા. કા લે 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 ડિસ્કો કરે એકલું હાલી હાલીને. આમ જો તો કેવા કપડા કરી નાખે મેલા હળદા જેવા. કા કેમ કે છે ને એ હાલવા શીખો ને એટલે હવે કાંઈ નક્કી જ ન હોય. થોડી થોડીને કાંઈ પગી જાય. હો સાદું હાલો હવે છોકરાને સાદું પીવાનું ટાણું થઈ ગયું. સાદું પાઈ દી. ભાઈ જો સાદું પીવા બેસી જશે. અમારે એનો ને તો છે ને અમારે પાવું પડે. પતુભાઈ ને પી લીધું. લ હાલે એને સામું નથી જોવું આપણે. પી લાલો ના. હવે અમારે એ તો ભાઈ કવડી ગયા બેન ને તી દેખાડે. આવું છે ફેમિલી. તો અમારે આ પતુભાઈ સાદું પી લીધું. અને હા કબાટ કેટલા ને આવ્યો હતો ને તમને કહી દો. કેટલા ને આવ્યો છે બેન કબાટ? એમની પ્રાઇસ 1200 રૂપિયા. 1200 રૂપિયાનો કબાટ આવ્યો હતો ને. હા તો 1200 રૂપિયાનો કબાટ આવ્યો હતો. તો તમને કહી દો ને પાછા કેવો કે કબાટ કેટલાનો આવ્યો હતો અમારે લેવો હતો. તો અમે છે ને મવાથી કબાટ લીધો છે ને 1200 રૂપિયામાં આવેલો છે એવું છે. તો હવે છે ને એટલું લહણ ફેલું ને બીજું લહણ ફોલવાનું બાકી છે. કેમ કે અમારે ઘણું બધું લહણ ફોલવું પડે. અમારે લહણ વાળું મરચું ભેળવેલું હોય ને તો જ બધાને શાક ભાવે એવું છે. તો ફટાફટ હવે લસણ ફોલવા મળી. એટલે ઘરનું બધું કામ કરી નાખ્યું ને અમારા પતુભાઈ જો બદામ આંબા ગયા. હા ને બદામની ડાળ જ ભાંગીને આવ્યા. ભાઈ એમાં બદામ આવે ડાળ ન ભંગાય. આ જો બદામ ખાય ને બદામના ઠળિયા પણ ખાય છે ને. હો હે હો હો અમાર પતુભાઈ ને છે ને આવું જ હોય. અને હા તમારી છે ને ઘણી બધી કમેન્ટ આવી છે તો એ કમેન્ટ નો જવાબ આપવાનો છે. તો હાલો ફટાફટ હવે બધી કમેન્ટ નો જવાબ આપી દઈએ. તો પેલું તો એવું કે અમે તમે ખબર હશે કે સુરત ગયા હતા એ પણ 2 વખત. પહેલી વખતે હુલવે ગયા હતા તમને કહું. પહેલાં તો છે ને અમારે પ્રમોશન હતું તો પ્રમોશન માટે અમે સુરત ગયા હતા. તો સુરત ગયા ને તો બધાની કમેન્ટ એવી હતી કે તમે ભાઉબેનના ઘેર કેમ ન રોકાણા, તમારા નણંદના ઘેર કેમ ન રોકાણા. તો એનો હું છે ને જવાબ આપી દઉં કે છે ને ભાઉબેન છે ને એની બાજુમાં જ અમે જે પ્રમોશન કરવા જવાનું હતું ને નાદ બાજુમાં થતું હતું. અને ભાઉબેન છે ને ભાડું હતું પણ. અને બીજી વાત કે છે ને ઘણા દિવસથી ભાઉબેન મને કહેતા કે છે ને મારે ઘેર રોકાજો મારે ઘેર રોકાજો. એને મને રિક્વેસ્ટ બહુ જ કરી હતી કે મારી ઘેર જ રોકાજો. ભલે તમે તમારા નણંદના જાયજો પણ રોકાજો મારી ઘેર. કેમ કે અમે થોડાક આમ ફ્રેન્ડ છે કે નહીં એટલે તો છે ને ના રોકાણા હતા. અને બીજે ખેલાઈ ગયા ત્યાં ના અમે આટો મારવા ગયા હતા. એટલે શું લેવા કેમ કે છે ને અમારે બધાને ભેળા થઈ અને જવાનું હતું અરવિંદભાઈની નવી શોપે. એટલે એવી રીતે છે ને બધું ગોઠવણી કરી હતી અમે બધા. એટલે અમે છે ને ભાઉબેન ના જતા. નકર મારા નણંદના એના ઘરે રોકાવા જવામાં મને કાંઈ વાંધો નથી. અને મારા નણંદ પણ કહેતા કે મારા ઘરે રોકાઈ જજો પણ છે ને એમાં થોડુંક કામકાજના લીધે છે ને અમારા ભાઉબેનના રોકાવું પડ્યું હતું. એટલે આ રીતે છે ને મારા નણંદના ઘરે હું છે ને રોકાણી નથી. નકર તો રોકાવા જાત હતી ને હવે પાછી ખેલા જાવ એટલે જરૂર રોકાવા જશું. પણ હવે ક્યારે જવાનું હોય કંઈ ખબર ન હોય. કામ હોય ને તો જ જવાનું હોય. નકર એમને કાંઈ જવાનું ન હોય. અને ફેમિલી બીજી કમેન્ટ એવી છે કે તમે છે ને આટા મારવા જાઓ છો એના કરતાં પૈસા બચાવો ને કામ કરો અને મકાન બનાવો. હવે મારા મકાન કઈ હું નબળા છે તમે જોઈ લો. આમ જો આ મકાન કઈ નબળા છે. આમ જો આ સ્લેબ વાળું જ છે. પર પતરા વાળું છે. આ એ નળિયા વાળું છે. બધી અલગ અલગ ડિઝાઇનના અમારા ઘરે મકાન છે. તો અમારા મકાનમાં કાંઈ વાંધો નથી. ને એ એમ કહે છે કે તમે કામ કરો સારા મકાન બનાવો નકર પછી છે ને પાણી આવશે ને તો તમારા ધાંધ્યા થશે એમ કહે છે. તો પહેલી વાર તો હું તમને કહી દઉં કે ઘણી વાર મેં કીધું છે કે વરે પાણી નથી આવતું. વધારે વરસાદ આવે ને તો જ પાણી આવે છે. અને હા આજે છે ને મારે એક સબૂત પણ તમને દેખાડવો છે શું ને કેવું પણ છે. કેમ કે વારે ખેલે મેં કીધું નથી. આખેલ તો મારે એવું થઈશ ને આખેલ મારે તમને કહી જ દેવું છે કે હું પ્રોબ્લેમ છે ને કઈ રીતે મારે પાણી ભરાય. અમારે એકને પાણી નથી ભરાતું. આખા ગામમાં પાણી ભરાય છે. અમારા આખા ગામમાં છે ને 2-3 માળના મકાન છે. તો ઈવડાને પણ પાણી ભરાય છે. તો વિચાર કરો અમે ગમે એટલા માળનું મકાન બનાવીએ ને તોય પાણી તો ભરાવાની પ્રોબ્લેમ આ આખા ગામમાં છે તે આખા ગામમાં પાણી ભરાણું. તો અમારા ઘરે એકલા ઘરે પાણી નહોતું ભરાણું. તો છે ને બધાના સ્લેબવાળા મકાન હતા ને તોય પહેલાં માળે એને પાણી આવી ગયું હતું. અને છે ને હું તમને એક વાત કહું કે અમારા ગામમાં છે ને દરિયાનું પાણી તમને ખબર હોય કે અમે છે ને વારે ખેરે દરિયે જતા.
તો એ દરિયાનું પાણી છે ને અમારા ગામમાં ગળી જતું, જ્યારે વીડ આવે ને ત્યારે ગળી જતું. એટલે અત્યારે છે ને પાળો બનાવ્યો જો, આ છે ને આ પાળો છે, તો એ પાળો બનાવેલો છે. કેમ કે છે ને દરિયાનું પાણી આ સાઈડ ન આવી શકે અને વરસાદનું પાણી છે ને બધું ઓલી સાઈડ રહે એમ. તો આવી રીતે છે ને પાળો બનાવેલો છે. નકર છે ને અમારે દરિયાનું પાણી પણ ગામમાં ગળી જતું. અને કેવું થાય કે વધારે વરસાદ આવ્યો હોય ને તો પાણી ગળી જાય. કેમ કે છે ને આ બધું પાળાની માથેથી પાણી જાય ને તો પાણી ગળી જાય એમ. તો અમારા ગામમાં મકાન જો આમ જો, આ બધા જો 2-3 માળના મકાન છે, એ બધે મકાન હારા છે. તો બધાયના મકાનમાં પાણી ગળી ગયા હતા. બોલો, આવું થાય. એટલે એવું નથી કે હારા મકાન બનાવીએ તો પાણીની પ્રોબ્લેમ ન રહે. ના ના, હારા મકાન હોય ને તોય પાણીની પ્રોબ્લેમ રહી જ છે. બધાને પાણી ગળી ગયું હતું ઓણ, કેમ કે વરસાદ એટલો આવ્યો હતો. એટલે એવું કાંઈ નથી કે અમારા નબળા મકાન છે ને અમારા આવી રીતના મકાન છે તે પાણી ગળી જાય. તો પાણી છે ને વધારે વરસાદ આવ્યો હોય ને એટલે પાણી ગળે છે. હારા મકાન હોય ને તોય પણ ગળે છે. એટલે પ્લીઝ એવી કમેન્ટ ન કરો. કેમ કે છે ને એવું આપણે કંઈ રીઝન જ નથી એનું. કેમ કે છે ને આખા ગામમાં પાણી ભરાઈ જાય એટલે પછી પૂરી વાત થઈ જાય ને. હવે આખા ગામમાં પાણી ભરાતું હોય તો આખું ગામ મૂકીને થોડું કોઈ વયા જાય, કોઈનું વયું જાય ને. તો એવી રીતનું છે. કેમ કે વધારે પાણી આવ્યું હોય તો જ એમ 4 વર્ષે 5 વર્ષે 6 વર્ષે એવું વધારે વરસાદ આવ્યો હોય ને પાણી ભરાણું હોય કે મતલબમાં ડેમ તૂટ્યો હોય તો પાણી ગળી જાય. હવે એવી વાત કરીએ તો સિટીમાં પણ ઘરમાં પાણી ગળી જાય છે. તમને બધાને ખબર જ છે ને કે સિટીમાં આ ઇલાકામાં પાણી ગળ્યું, આ ઇલાકામાં પાણી ભરાણું. તો એ કોઈ થોડા એના મકાન મૂકીને વયા જાય ને એ થોડા કોઈ નવા મકાન બનાવવા માંડે. હાચી વાત કે નહીં? હાચી વાત હોય ને તો કમેન્ટ કરીને કહેજો. તો ફેમિલી આવી રીતનું છે. તો હવે આ બધાને 2-3 માળના મકાન છે ને પાણી આવી જાય તો થોડા કંઈ બીજું કાંઈક અલગ જ રીતે મકાન બનાવે એવું ન હોય ને તો હવે આવીને વયું જાય એમ. 1 દિવસ રહી, 24 કલાક રહી, કે વધીને 2 થી 3 દિવસ રહે પાણી, તો એ તો પાછું વયું જાય. ખાલી ચોમાસાની જે ઉપાધિ હોય ને એમ. એટલે મકાનની અમારે કાંઈ ઉપાધિ નથી. મકાન અમે બનાવશું, પણ જ્યારે એમ થાય ને કે મકાન બનાવવાના એટલે 1 નંબર મકાન બનાવવા છે. એટલે અમે છે ને ઉતાવળ નથી કરતા. અમારા બાકી આપણે હમણાં તો મકાન બનાવવા જ નથી ને 2 ભાઈઓને એવો વિચાર છે કે બનાવવાનું ત્યારે 1 નંબર મકાન બનાવવા છે. જે મને નેગેટિવ કમેન્ટ કરે છે ને એ લોકો બીજાના વિડીયામાં પણ નેગેટિવ કમેન્ટ કરે છે એમ. એના વિચાર જ પણ નેગેટિવ છે એમ. એટલે હું છે ને એક જ વાત કહું છું. બધા એમ કહેતા કે એનું નામ લઈને કહી દઉં, પણ મારે છે ને કોઈનું નામ નથી લેવું. કેમ કે હું એવું જ વિચારું છું કે હું ક્યારેય કોઈનું ખોટું નહીં કરું એમ. એટલે મારો એવો વિચાર છે. એટલે છે ને કોઈનું ખોટું નહીં કરવાનું. આપણાથી જે બને ને તો સારું કોકનું કરવાનું. કેમ કે બધા કહે ને કે કોકનો રોટલો આડો આવ્યો, એવી રીતનું છે. એટલે જ્યાં સુધીમાં છે ને આપણાથી કોકનું સારું થાય તો સારું કરવાનું, પણ ક્યારેય આપણે કોઈનું ખોટું નહીં કરવાનું. એવું મારા મમ્મી પપ્પા મને શીખવાડતા. આ તો છે ને 1-2 જણાની વાત છે, પણ તમે બધા તો મને સાથ સહકાર આપો છો ને એટલે હું વધારે ખુશ છું. તમે બધા મને આવી જ રીતે સાથ સહકાર આપતા રહેજો અને હું તમને મસ્ત વિડીયા બનાવીને દેખાડતી રહી. અને હા ફેમિલી, હું તમને એક જ વાત કહું છું કે જિંદગીમાં છે ને આપણે પૈસા દોલત ગમે એ પેડું રહેવાનું છે, પણ એ પૈસાથી તમે એન્જોય કરો, મોજ કરો એમ. તો એ આપણી યાદગાર બની રહીને જિંદગીમાં હંમેશા છે ને મોજ તો કરવી જ જોઈએ. મારું કહેવાનું એવું છે. કેમ કે અટાણે ઘડીકમાં હું થઈ જાય કંઈ નક્કી ન હોય. એટલે હંમેશા છે ને ખુશ જ રહેવાનું ને મોજ જ કરવાની. હા, કામની રીતે આપણે કામ કરવું જ પડે. હું નથી ના પડતી. જો અત્યારે હું છે ને મારું પાર્લરનું કામ કરું જ છું, પણ છે ને તમને દેખાડી નથી શીખતી. કેમ કે છે ને વિડીયોમાં આવવાનો શોખ ન હોય તો થોડા કોઈને પરાણે ન લેવાય. કેમ કે એ મારો એક ધંધો છે એમ. એટલે જે કોઈ સામેથી કહે કે મને શૂટમાં લઉં તો જ હું શૂટમાં લઉં છું. નગર કોઈને પાર્લરમાં કામ કરાવવા આવ્યા હોય ને કોઈ દી હું કોઈને શૂટમાં નથી લેતી. એટલે તમને બધાને એમ થતું હોય કે દયાબેન કંઈ કામ નથી કરતા એમ. હું ક્યારેક જ હું નેવરી હોય, પણ છે ને મારે ડેલી સેટનું મારે પાર્લરનું કામ હોય ને હોય. હમણાં કેમ કે ચૈત્ર વૈશાખનું લગ્ન હોય કે નહીં અમારા ગામડામાં, અત્યારે ચૈત્ર વૈશાખમાં પણ લગ્ન હોય. તો અત્યારે પણ ઓર્ડર જો આ જતા 3 તો એ પણ પૂરા કરીને કે પણ તમને દેખાડ્યા નથી. કેમ કે છે ને આવું રીઝન હોય એમ. કેમ કે સામાવાળા એમ કે મારે શૂટમાં નથી આવવું તો આપણે ન લઈએ. એ સામેથી એમ કે આ મારે આવવું છે તો અમે લઈએ, એવી રીતનું છે. તો એ પણ કમેન્ટ હતી તો એનો પણ તમને જવાબ આપી દીધો. અને ફેમિલી આવી રીતનું છે. અને પ્લીઝ મને સપોર્ટ કરતા રહેજો, સાથ સહકાર આપતા રહેજો, એટલી જ પ્રાર્થના કરું છું. કેમ કે તમે મારા ફેમિલી મેમ્બરની જેમ છે. અહીંયા મારા ફેમિલી છે ને એવી જ રીતે તમે પણ મારી ફેમિલી છો. એટલે પ્લીઝ મારીથી કાંઈ પણ ભૂલચૂક થઈ જાય ને તો પ્લીઝ મને માફ કરી દેજો. તમારા પરિવારની જેમ જ અમને સમજજો અને અમને સપોર્ટ કરતા રહેજો. અને હા ફેમિલી, એક એવી પણ કમેન્ટ હતી કે અમે કમેન્ટ તો કરીએ છીએ પણ દયાબેન વાંચતા નહીં હોય. ના,
બધી કમેન્ટ હું વાંચું છું. કોણ કોણ મને સપોર્ટ કરવા માંગે છે, કોણ કોણ મારા માટે પ્રાર્થના કરે છે, એ મને બધી ખબર છે. અને જી મારા માટે પ્રાર્થના કરે છે, મને સપોર્ટ કરે છે ને એને હું થેન્ક યુ કહેવા માંગુ છું. કેમ કે દરરોજ તમારી કમેન્ટ મસ્ત હોય ને એનાથી આમ મારું એમ કહેવાય મન ખુશ થઈ જાય. એટલે પ્લીઝ આવીને આવી મને મારા માટે કમેન્ટ કરતા રહેજો ને મને સપોર્ટ કરતા રહેજો. અને હા, આપણે સવાલના જવાબ કીધા હતા ને પછી કમેન્ટો ઘણી આવી હતી કે મારું નામ કેમ ન લીધું. હું તો તમારા દરરોજ વિડીયો જોઉં છું તો મારું નામ ન આવ્યું એમ બધા કહેતા હતા. તો કાંઈ વાંધો નહીં, ઉપાધિ કરવામાં આપણે એક સ્પેશિયલ એક વિડીયો બનાવીશું, એમાં તમારા બધાનું નામ આવશે. તો જે લોકો મારા વિડીયોમાં દરરોજ કમેન્ટ કરતા હે મસ્ત એનું નામ આપણે સ્પેશિયલ વિડીયો બનાવીને બધાનું નામ લેશું. તો હાલો ફટાફટ છે ને દરરોજ એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, એટલે મને ખબર પડે મારા વિડીયોમાં કોણ કોણ દરરોજ કમેન્ટ કરે છે એ મને યાદ તો રહે. તો હાલો ફટાફટ છે ને વિડીયોને લાઇક ન કરવી તો લાઇક કરી દેજો અને દરરોજ વિડીયોને કમેન્ટ કરતા રહેજો. એટલે હું પણ યાદ રાખી કે આવડા લોકોની દરરોજ કમેન્ટ આવે છે. તો હાલો એનું નામ લઈ લઈએ. તો પછી એક આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવીને બધાનું નામ લઈ લેવું અને એક ગામનું નામ લખવાનું ભૂલતા નહીં હોય, તો મને ખબર પડે ને કે મારા વ્યુઅર્સ કઈ ગામથી મારા વિડીયો જોવે છે. તો હાલો આવી રીતનું છે. અને આજનો વિડીયો હવે આપણે એટલો જ રાખશું. આજનો વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. અને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય, ટાટા, સી યુ.